નમસ્કાર। 22 માર્ચ વિશ્વ જલ દિવસ તરીકે ઉજવાય છે। હર કોઈ દિવસ દુનિયાએ જે નક્કી કર્યા છે તે દિવસે તેની ઉપર સંવાદ થતો હોય છે, ચર્ચાઓ થતી હોય છે। પાણી મેનેજમેન્ટ માટે વિશ્વ જલ દિવસે આપણે ચર્ચા કરીએ તે જરૂરી છે, પણ સાથે સાથે કન્ટિન્યુઅસ પાણી મેનેજમેન્ટ માટે સતત કામ કરવું જોઈએ। આજે આપણે બધા સાંભળીએ છીએ કે બેંગ્લોરમાં પાણી પીવાની અને વિવિધ પ્રકારે પાણી મેળવવું બહુ મુશ્કેલ બન્યું। કર્ણાટક પાણીની મુશ્કેલીનો જબરજસ્ત સામનો કરે છે। 3 વર્ષથી ત્યાં વરસાદ ઓછો વરસે છે। આપણા ગુજરાતમાં પાછલા 25 વર્ષમાં જે જળ સંચય માટે જે કામ થયું એનું ખૂબ સારું પરિણામ આવ્યું। પાણીના તળ ઊંચા આવ્યા, પાણીની ક્વોલિટી સુધરી, પાણીનું ઉત્પાદન વધ્યું, ઇન્ડસ્ટ્રીને પાણી મળ્યું, ગામડાને પાણી મળ્યું, શહેરને પાણી મળ્યું। આ બધું ખૂબ સારું કામ થયું છે। સરકાર, સેવાભાવી સંસ્થા અને જાગૃત લોકોએ મળી અને આ કામ કર્યું છે। એના માટે આ 22 તારીખે વિશ્વ જલ દિવસ નિમિત્તે જેને કામ કર્યું છે એને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના